જોડાવા માટે ત્યારે જ આપણી સાથે જિગ્નેશજી પણ જોડાયેલા છે. જિગ્નેશજી, જે રીતે હવે એક્સપાયરી નો દિવસ છે, અત્યારે વોલેટાઇલ માર્કેટ ચોક્કસ જોવા મળી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી થોડુંક સપોર્ટ કરશે ખરું? શું લાગી રહ્યું છે, કયા લેવલ તમે જોઈ રહ્યા છો એક્સપાયરીને? નિશા, ઓવરઓલ માર્કેટ જોવા જઈએ તો માર્કેટના 3 ફેઝ અત્યારના ચાલી રહ્યા છે. એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ માટે માર્કેટ વોરેટાઇલ રહેવાનું છે. 8310 ઉપરનું લેવલ છે અને 8210 નીચેનું લેવલ છે. આ બંનેની આસપાસ અત્યારના કન્સોલિડેશન જોવા મળશે આવનાર થોડાક દિવસો માટે. અને શોર્ટ ટર્મ માટે માર્કેટ બેરિશ લાગી રહ્યું છે. એકદમ લોંગ ટર્મ માટે હજી પણ બુલિશ વે ઇન્ટેક્ટ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ 2 દિવસ પહેલા ઘણી સારી ઉપરની તરફ મૂવ આપી હતી. એટલે બેંક નિફ્ટીની પાસે ઉપરની તરફ રેઝિસ્ટન્સ 18500નો છે અને નીચેની તરફ 17600 પાસે એનો જે સપોર્ટ છે તે હજી પણ અકબંધ છે. જ્યાં સુધી બેંક ઉપરનું રેઝિસ્ટન્સ તોડતું નથી ત્યાં સુધી આ કન્સોલિડેશન ચાલુ રહેશે. પણ નિશા, જે રીતના માર્કેટની મૂવ આવનાર શોર્ટ ટર્મ માટે ખરાબ લાગી રહી છે તે રીતના લાગતું નથી કે બેન્કિંગ સેક્ટર માર્કેટને આઉટ પરફોર્મ કરે અને ઉપરની તરફના રેઝિસ્ટન્સ તોડે. ઓકે, અત્યારે લાગતું નથી કે ઉપરના રેઝિસ્ટન્સ તોડતું જોવા મળી શકે. ત્યારે જ હવે લઈ લઈએ ટોપ ટ્રેડ્સની અપડેટ.